આ તો સ્વિમિંગ પુલમાં નાવા ગયા પણ હું કાળો નથી પડી ગયો ને નહીં. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારો અમારા નવા દેશી મિની બ્લોગમાં. સવાર પડી ગઈ તમારો ભાઈ ઉઠી ગયો ને ઉઠીને જોયું તો જોતા આ તો દિવાલનું કામકાજ હાલતું હતું. તાત તો આવી ગઈ આખી ભાઈ ભીમસોભાઈ ત્રણે ભત્રી જાય એ નાસ્તો લઈને આવ્યા હતા. નાસ્તાનો મેળ તો થઈ ગયો આપણે અને નાસ્તો કરી લીધો ને આ બધા હતાવાદા રમે છે. એક દાદીએ ને બાકી બધા હતા ને આ તો જો ગાડી આડો હતાનો નોયલું આ જ દાદીએ છે. અને બપોર થઈ ગયા ને જમી લીધું ને પછી હું ભીમસોભાઈ જામજોધપુર જવા માંડે. ઈ આવો તડકા ના કાળા પડી જાય શું થાય. જામજોધપુર પૂરી ગયા ને આવી ગયા જયદીપભાઈ અને ઓમ બે અને અમારે ચારે નેટાને જવાનું હોય સ્વિમિંગ પુલમાં નાવા હાટું. આવા તડકાનું ભાઈ કાળા પડી જાય તડકાને નાહવું એટલે પેલા આવી ગયા ઠંડા ઠંડા કુલ હેડીના રહ પીવા અને બધા હેડી રહ પી લીધો ને પછી ઈ બે બાપ દીકરો એને સ્કૂટરમાં ને અમે ભાઈઓ અમારી બાઇકમાં જવા માંડ્યા સ્વિમિંગ પુલ. આપણે પૂગી તો ગયા નાન સીધા તમને મળી. ઓહો ભાઈ નાઈ લીધું ને 2 કલાક પાણીમાં પડ્યા રહ્યા ને તડકાના પાણીમાં પડ્યા રહ્યા જોતા કારો પડી ગયો. હવે તમને દેખાવી કારો લાગુ કે નથી લાગતો એ કોમેન્ટ કરી દેજો. અડધા તો એમ કે ફૂલ કારો લાગ્યો કોબરા જેવો. હવે અહીંથી અમે રોકા પડ્યું કેમ કે અમારે જવાનું ઘર બાજુ અને જયદીપભાઈ ની ઘર બાજુ જવાનું. રસ્તામાં આપણે માટલા કુલ્ફી ખાવા આવી ગયા. ઓહો ભાઈ માટલા કુલ્ફી ખાવાની મજા અલગ જ છે. માટલા કુલ્ફી ખાઈને સીધા આપણે વાડી બાજુ રવાના થઈ ગયા અને થોડીક જ વારમાં આપણે વાડી પૂગી ગયા ને દિવાલનું કામ ઘણું થઈ ગયું હતું. જોવું તો ખરા તમારા ભાઈ નાયો હતો એટલે ટી શર્ટ ભીનું હતું એટલે તમારા ભાઈ ટી શર્ટ ફેરવી નાખ્યું ને ખાંભા ખોડવાનું કામ ચાલુ થઈ ગયું. હવે તમને મળીશ નવા બીજા દેશી મિની વ્લોગ સાથે. આજનો મિની વ્લોગ આજ પૂરો. ટાટા બાય બાય.